પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 હાઉ મેની ડીડ યુ જેને સ્ટોરી સમજી ગયા, લાઈવ ક્લાસમાં અને વિડીયોમાં પણ સમજી ગયા. હવે મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય તો અથવા સીધા ક્વેશ્ચન આન્સર પૂછાય તો શું કરવું. તો એના માટેનો આ વિડીયો કે જેમાં આપણે શીખીશું કોઈપણ ફકરાને વાંચીને એના ઉપરથી કઈ રીતે પ્રશ્નોના જવાબ લખવા. તો એના માટે આપણે બહુ ધ્યાન રાખીશું. જોઈએ પહેલું, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો ભાઈ પહેલાં ફકરો વાંચો અને પછી પ્રશ્નોના જવાબ લખો. હવે જો પહેલો પ્રશ્ન એવો છે સીધો, વોટ ડીડ ગોપાલ લાઈક. ધારો કે ફકરો ન આપ્યો હોય તો આપણને સ્ટોરી યાદ છે. વોટ ડીડ ગોપાલ લાઈક, ગોપાલને શું ખાવું ગમતું હતું. તો શું ગમતું હતું બધાને ખબર છે, શું ગમતું હતું? જલેબી. તો આપણે સીધો જવાબ લખી શકીએ ગોપાલ. હવે જો ખાસ યાદ રાખજો, જ્યારે ટેન્સ ચાલશે ત્યારે ન, જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ ચાલશે ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ. ફક્ત અત્યારે એટલું યાદ રાખો કે અહીંયા પ્રશ્નમાં ડીડ છે એટલે લાઈકનું શું થઈ જશે? લાઈકડ. તો શું થશે? વોટ ડીડ ગોપાલ લાઈક. તો ગોપાલ લાઈકડ જલેબીઝ. ઓકે. બીજો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબી. ગોપાલે વોટ એટલે શું, સી એટલે જોયું, ઓવર ધ જલેબી જલેબી ઉપર ગોપાલે શું જોયું? તો શું જોયું હતું? માખીઓ. રાઈટ. ચલો, આ તો સીધો જવાબ. પેરેગ્રાફ આપણે એક વખત વાંચીએ કઈ રીતે, સમજો. પહેલાં પેરેગ્રાફ વાંચો એટલે સ્ટાર્ટ કરો ત્યારે ટીલ ધ ફૂલ સ્ટોપ, જ્યાં સુધી પૂર્ણ વિરામ ના આવે ત્યાં સુધી વાંચવાનું. જેમ કે વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ ગોપાલ. જો ફૂલ સ્ટોપ છે ગોપાલ પછી. હા, તો એક સમયની વાત છે કે ગોપાલ નામનો યુવાન હતો. હી લાઈક જલેબીઝ વેરી મચ. એને જલેબી ખૂબ જ ભાવતી હતી. વન ડે બોટ સમ ફ્રેશ જલેબી. એક દિવસ એને થોડી તાજી જલેબી ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડિશ. એને થાળીમાં મૂકી. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી, હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. એને માખીઓ ઉપર, જલેબી ઉપર ફ્લાઇઝ એટલે આપણને જવાબ મળી ગયો ફ્લાઇઝ, માખીઓ બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ હી શાઉટેડ. એને ચીસ પાડી, ભાગો અહીંયાથી ગંદી માખીઓ. બટ ધે ડીડન્ટ. પણ તેઓ ગઈ નહીં. હી કિલ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. અને એક જ ઘામાં 7 માખીઓ મારી દીધી. એક જ ઘામાં 7 માખીઓ મારી દીધી. હી સેડ ટુ હિમસેલ્ફ. એ પોતાને મનમાં શું બોલે? વાવ, 7 એટ વન બ્લો. અરે, એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું તો બહુ બહાદુર છું. તો હવે એના ઉપરથી ક્વેશ્ચન આન્સર. પહેલું, વોટ ડીડ ગોપાલ લાઈક. તો ગોપાલ લાઈક ધ જલેબીઝ. વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબી. તો જો અહીંયા તમે પેરેગ્રાફમાં શોધશો ને બેટા, તમને એવું દેખાશે, હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. રાઈટ. અહીંયા ખાલી આટલું ચેન્જીસ છે. અહીંયા હી આપેલો છે, જ્યારે પ્રશ્નમાં શું આપ્યું છે? ગોપાલ. એટલે આપણે ગ્રામરમાં શીખ્યા હતા નાઉન અને પ્રોનાઉન. નાઉન એટલે નામ, પ્રોનાઉન એટલે સર્વનામ. જો નાઉન આપેલું હોય પ્રશ્નમાં તો જવાબ લખતી વેળાએ નાઉન જ યુઝ કરવાનું. એટલે ભલે હી આપ્યું હોય પણ કોના માટે હી મૂકેલું છે? ગોપાલ માટે. તો શું લખીશું આપણે? ગોપાલ. સીનું ભૂતકાળ સો. કેમ ડીડ વાપરે છે બેટા? અહીંયા ડીડ હતું તો લાઈકનું શું કર્યું હતું? લાઈકડ. તો અહીંયા સીનું થઈ જશે સો, SAW. ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. વેર ડીડ ગોપાલ પુટ. પુટ એટલે મૂકવું. ફ્રેશ જલેબી. ગોપાલે ફ્રેશ જલેબી ક્યાં મૂકી? ભાઈ ક્યાં મૂકી હતી? યસ, ડીશમાં. રાઈટ ને? તો ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ. સર અહીંયા ડીડ આવ્યું, તમે પુટનું ભૂતકાળ નથી કરતા. તો યાદ રાખજો, કટ, કટનું કટ જ થાય. પુટ, પુટનું પુટ જ થાય. શર્ટ, શર્ટનું શર્ટ જ થાય. આરઈડી રીડ, સ્પેલિંગ એનો જ રહો રીડ, એનું ભૂતકાળ રેડ થઈ જશે. કટ, પુટ, શર્ટ, રીડ. ઓકે. તો શું આવશે? ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ ઇન અ ડીશ. વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઇઝ. ગોપાલે માખીઓનું શું કર્યું? જો અહીંયા સમજવા જેવું છે. તો ગોપાલ કિલ્ડ ધ ફ્લાઇઝ. સીધો જવાબ. અહીંયા હું કીધું વોટ ડીડ ગોપાલ ડુ. ડુ એટલે કર્યું. ધ ફ્લાઇઝ. ગોપાલે માખીઓનું શું કર્યું? તો ડીડ છે
એ ડીડ છે ને, તમને આમ પ્રશ્ન થાય સર એકમાં તો ડીડે આવ્યું ને ડુએ આવ્યું, તો જો આ ડીડ છે ને એ હેલ્પિંગ વર્બ તરીકે, HV હેલ્પિંગ વર્બ તરીકે, જ્યારે આ ડુ છે એ મેઇન વર્બ તરીકે. તમને ખબર છે ડુનું ગુજરાતી થાય કરવું, ડુનું ભૂતકાળ થાય ડીડ. તો ગોપાલ કિલ્ડ ધ ફ્લાઇઝ. 5 નંબર, આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ? હું બહુ બહાદુર છું, આવું ગોપાલે કેમ કહ્યું? તો ગોપાલ સેડ ધીસ. ગોપાલે આવું કહ્યું, કેમ કહ્યું? બીકોઝ હી કિલ્ડ 7 flies at one blow. કારણ કે એને એક જ ઘામાં 7 માખીઓ મારી દીધી, એટલે એ પોતાને શું કહેવા માંડ્યો? વાવ, આઈ એમ વેરી બ્રેવ. ચલો ઓપ્શન, ગોપાલ લાયક, ગોપાલને શું ગમતું હતું? સીધો જવાબ જલેબી. એ વોટ વેર ધ ફ્લાઇઝ ડુઈંગ? મક્ખીઓ શું કરતી હતી? સી બઝિંગ ઓવર ધ જલેબી. હાઉ મેની ફ્લાઇઝ ડીડ ગોપાલ કિલ? 7. સાઉન્ડ માટે કયો શબ્દ? અવાજ માટે બઝિંગ, બી. ચલો, વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ઇઝ હિમસેલ્ફ? ગોપાલે પોતાના માટે કયો શબ્દ વાપર્યો? બ્રેવ, સી. ખબર પડશે? ચલો સેકન્ડ પેરેગ્રાફ વાંચીએ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. એને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ગોપાલ તું બહાદુર છોકરો છે. ડીડ યુ કિલ 7 at one blow? શું તે ખરેખર એકામાં 7 માર્યા? ગોપાલ સેડ યસ યોર મજેસ્ટી આઈ ડીડ. હા મહોદય મેં માર્યા. ધ કિંગ સેડ યુ નો, તને ખબર છે દેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ? આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. દે ટ્રબલ ધ પીપલ. તેઓ લોકોને હેરાન કરે છે. દેર ઇઝ નો વન કેચ ઓર કિલ ધેમ. તેમને પકડનાર કે મારનાર કોઈ નથી. પહેલો પ્રશ્ન, વુ હર્ડ અબાઉટ ગોપાલ? કોણે ગોપાલ વિશે સાંભળ્યું? કોણે સાંભળ્યું હતું? રાજાએ. તો વુ વાળો પ્રશ્ન એટલે શું કરીશું? સિમ્પલ, વુની જગ્યાએ નેમ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ? રાજાએ ગોપાલ વિશે શું કહ્યું? ધ કિંગ ડઝ છે. જો અત્યાર સુધી તમે જોયું એમાં શું આવતું હતું? બધી જગ્યાએ ડીડ આવતું હતું, અહીંયા ડઝ છે. સાદો વર્તમાન કાળ, તો સેયનું શું થઈ જશે? સેઝ. અગર અહીંયા ડીડ હોત તો આપણે સેયનું શું કરી દોત? સેડ. ઓકે, સાદો વર્તમાન કાળ એટલે ડઝ. ધ કિંગ સેઝ અબાઉટ ગોપાલ ધેટ ગોપાલ ઇઝ અ બ્રેવ બોય. સમજો ભાઈ, રાજાએ ગોપાલ વિશે શું કહ્યું? તો ધ કિંગ સેઝ અબાઉટ ગોપાલ ઇઝ અ બ્રેવ બોય. રાજાએ એવું કહ્યું કે ગોપાલ બહાદુર છોકરો છે. ઓકે, આગળ જઈએ. વુ ટ્રબલ ધ પીપલ? કોણ લોકોને હેરાન કરતું હતું? ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ. 4 નંબરનો પ્રશ્ન, વાય કુડ ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ? શા માટે રાક્ષસો લોકોને હેરાન કરતા હતા? તો ધ જાયન્ટ્સ કુડ ટ્રબલ ધ પીપલ બીકોઝ ધેર વોઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેમને પકડનાર કે મારનાર કોઈ નહોતું. તેમને પકડનાર કે મારનાર કોઈ નહોતું એટલે. ચલો, વિચ વર્ડ ડિસ્ક્રાઇબ ધ જાયન્ટ્સ? રાક્ષસો માટે કયો શબ્દ વાપર્યો છે? ક્રુઅલ, બી. વુ ટ્રબલ ધ પીપલ? કોણ લોકોને હેરાન કરતું હતું? જાયન્ટ્સ, એ. ચલો આગળનો પ્રશ્ન, પેરેગ્રાફ નેક્સ્ટ. ગોપાલ આસ્ક્ડ. ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? શું આ પહેલાં કોઈ એમને પકડવાનો પ્રયત્ન કર્યો તો? કિંગ રિપ્લાઇડ. રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાય. હા, ઘણા બધા લોકોએ ટ્રાય કર્યો, બટ દે ફેલ. પણ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું તો બહાદુર છે. યુ કિલ 7 at a ટાઈમ. તે એક સમયે 7 માર્યા હતા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. રાક્ષસો ફક્ત 2 છે. કિલ ધેમ. તેઓને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. હું તને મોટું ઇનામ આપીશ, શ્રેષ્ઠ પુરસ્કાર આપીશ. પહેલો, કુડ એનીવન કેચ ધ જાયન્ટ્સ? શું કોઈએ રાક્ષસોને પકડ્યા? તો જો અહીંયા આપેલું છે નો, કોઈ નહોતા પકડ્યા. ભાઈ કેમ નહોતા પકડ્યા? કારણ કે એમને મળ્યા નહોતા. શું? મળ્યા જ નહોતા. પેરેગ્રાફ પ્રમાણે તો શું આવશે? જો નો વન કુડ નોટ કેચ ધ જાયન્ટ્સ. નો વન કુડ નોટ કેચ ધ જાયન્ટ્સ. હાઉ મેની જાયન્ટ્સ વેર ધેર? કેટલા રાક્ષસો હતા? ધેર વેર 2 giants. વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ હર ગોપાલ? તો જો ધ કિંગ પ્રોમિસને ડી લાગશે, ભૂતકાળ. કેમ? ડીડ છે એટલે. તો ધ કિંગ ડીડ છે એટલે પ્રોમિસનું થઈ જશે પ્રોમિસ્ડ. અહીંયા છે જો ગોપાલ ફોર અ રીચ રિવોર્ડ. શ્રેષ્ઠ પુરસ્કારનું પ્રોમિસ આપ્યું.
વિચ વર્ડ યુઝ ફોર પ્રાઇઝ? બોલો પ્રાઇઝ માટે, કિંમત માટે કયો શબ્દ? રીચ, બ્રેવ, ફેલ કે રિવોર્ડ? તો જો રીચ એટલે તો શ્રેષ્ઠ થાય એટલે વધ્યું શું? રિવોર્ડ આવે. ફેલ એટલે તો નિષ્ફળ થાય, બ્રેવ એટલે બહાદુર થાય, તો શું આવશે? રિવોર્ડ. દે ફેલ્ડ, તેઓને ફેલ ગયા તો શું કહેવાય? નોટ સક્સેસફુલ. ધ કિંગ આસ્ક ગોપાલ ટુ, ગોપાલને શું કહ્યું હતું રાજાએ? કિલ ધ જાયન્ટ્સ, રાક્ષસોને મારી નાખવાનું કહ્યું હતું. પેરેગ્રાફ નંબર 4. ગોપાલ ન્યૂ, ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ, રાક્ષસોને પકડવામાં કે મારવામાં પોતે સક્ષમ નહોતો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ અ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પણ આપણે સ્ટોરીમાં જોયું હતું કે ભાઈ રાજાને અને લોકોને ગોપાલ પ્રત્યે બહુ મોટી આશાઓ બંધાઈ હતી કે ભાઈ આ છોકરો વ્યવસ્થિત છે, બહાદુર છે અને અમને બચાવશે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, એને થોડો સમય વિચાર્યું. દેન હી વેન્ટ આઉટ ઇન અ સર્ચ ફોર જાયન્ટ્સ, પછી એ રાક્ષસોને શોધવા નીકળી ગયો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર, તે અહીં ત્યાં બધે ભટક્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ, પર્વતોમાં ખીણોમાં બધે ભટક્યો. બટ હી ફેલ્ડ, પણ એ નિષ્ફળ ગયો. પહેલો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ નો? ગોપાલ શું જાણતો હતો? તો પહેલી લાઈન, ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. શું આવશે? ગોપાલ જાણતો હતો કે રાક્ષસોને પકડવામાં કે મારવામાં પોતે સક્ષમ નહોતો. હુ હેડ હાઈ હોપ્સ, કોને ઊંચી આશાઓ હતી? ભાઈ ગોપાલ પ્રત્યે કોને ઊંચી આશાઓ હતી? તો ગોપાલ પ્રત્યે રાજાને, હે ને, રાજાને અને લોકોને. તો ધ પીપલ, આ રહ્યું છે ધ કિંગ એન્ડ ધ પીપલ. ખાલી ભૂની જગ્યાએ શું લખીશું આપણે? ધ કિંગ એન્ડ ધ પીપલ. પછી જો એમને એમ જ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. ચલો, વેર ડીડ ગોપાલ રોમ? ગોપાલ ક્યાં રખડ્યો? તો અહીંયા આપેલું છે ગોપાલ રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. ઓકે ઓકે, આગળ. કુડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ્સ? શું રાક્ષસોને શોધી શક્યો? જો છેલ્લી લાઈન જો, બટ હી ફેલ, પણ એ નિષ્ફળ ગયો. તો આપણે શું લખીશું? નો, ગોપાલ કુડ નોટ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. ઓકે, ચલો. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ વોકડ હિયર એન્ડ ધેર? અહીં ત્યાં ચાલુ એને શું કહેવાય? તો વન્ડર. વેર ડીડ ગોપાલ રોમ? માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. બટ હી ફેલ્ડ, એ નિષ્ફળ ગયો. તો વોઝ અનસક્સેસફુલ. લાસ્ટ પેરેગ્રાફ, આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, તે જંગલમાંથી જઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર, ત્યાં એને રાક્ષસો જોયા. દે વેર અંડર અ ટ્રી, તેઓ ઝાડના નીચે હતી. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ તો ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, એ જાતે શું બોલવા માંડે? ઓ જાયન્ટ્સ આર રિયલી વેરી હ્યુજ, રાક્ષસો બહુ વિશાળ છે. દે લુક ક્રુઅલ ટુ, દેખાવમાં પણ ઘાતકી છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, કામ બહુ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેઓની સાથે લડી શકીશ નહીં. પહેલો પ્રશ્ન, વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? તો ભાઈ અંડર અ ટ્રી. તો શું લખીશું? ગોપાલ સો ધ જાયન્ટ્સ અંડર અ ટ્રી ઇન ધ ફોરેસ્ટ. ઇન ધ ફોરેસ્ટ લખો તો બી ચાલે, અને અંડર ધ ટ્રી લખો. વોઝ ગોપાલ સ્કેર્ડ? શું ગોપાલ ડરી ગયો? યસ, ગોપાલ વોઝ સ્કેર્ડ. હાઉ ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ગોપાલ? રાક્ષસો દેખાવમાં કેવા લાગતા હતા ગોપાલને? તો ધ જાયન્ટ્સ લુક હ્યુજ એન્ડ ક્રુઅલ. ખાસ યાદ રાખજો, ધ જાયન્ટ્સ લુકડ હ્યુજ એન્ડ ક્રુઅલ ટુ ગોપાલ. વોઝ ગોપાલ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ? શું ગોપાલ રાક્ષસો સાથે લડવા તૈયાર હતો? નો, ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ. ચલો વિકલ્પો જોઈએ. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? ફોરેસ્ટ. શું આવશે? સી, ફોરેસ્ટ. ગોપાલ વોઝ બી સ્કેર્ડ. ટફ મીન્સ, ટફ એટલે ડિફિકલ્ટ થાય. ચલો, ગોપાલે રાક્ષસો માટે કયા શબ્દ વાપર્યા છે? હ્યુજ એન્ડ ક્રુઅલ. ચલો, જોબ માટે કયો શબ્દ વાપરેલો છે? ટાસ્ક. ફકરામાં આપેલો ટાસ્ક એટલે કાર્ય, જોબ એટલે પણ કાર્ય. વેર વેર ધ જાયન્ટ્સ? રાક્ષસો ક્યાં હતા? ઝાડની નીચે. બોલો, ખબર પડશે ભાઈ? જઈએ આગળ. હી થોટ ફોર અ વાઇલ, એને થોડો સમય વિચાર્યું. અને શું વિચારે? શું કહે છે કે આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. હી થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી. થોડા પથ્થરો ફેંક્યા અને ઝાડ પાછળ છુપાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઊભો થયો. એન્ડ આસ્ક્ડ અધર, બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી? શું તે મારી પર પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ, ના મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ, તે ફેંક્યા છે.
હી શાઉટેડ, એને ચીઝ પડી તે મેં નહીં ફેંક્યા. વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, કેમ તું મારા ઉપર પથ્થર ફેંકે છે? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. પેલો ફર્સ્ટ રાક્ષસ હતો, પહેલો રાક્ષસ, એને કીધું કે મેં તો કંઈ કર્યું જ નથી. યુ થ્રો સ્ટોન એટ મી, તે મારી પર પથ્થર ફેંક્યા છે. દે બિગેન ટુ ફાઇટ, તેઓ લડવા લાગ્યા. દે ફોટ ફિયરસલી એન્ડ કિલ્ડ ઈચ અધર, તેઓ આક્રમકતાપૂર્વક લડ્યા ને એકબીજાને મારી નાખ્યા. પહેલો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ ડુ, ગોપાલે શું કર્યું? તો ભાઈ ગોપાલે શું કર્યું હતું? ગોપાલ પહેલી જ લાઈનમાં છે, ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી. ગોપાલે રાક્ષસો પર પથ્થર ફેંકી રાક્ષસો પર પથ્થર ફેંકી ઝાડ પાછળ છુપાઈ ગયો. વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ, રાક્ષસોએ શું કર્યું? તો ધ જાયન્ટ્સ બિગેન ટુ ફાઇટ, રાક્ષસોએ લડવાનું શરૂ કર્યું. વોટ હેપન્ડ ઇન ધ એન્ડ, અંતમાં શું થયું? તો ઇન ધ એન્ડ ધ જાયન્ટ્સ ફોટ ફિયરસલી એન્ડ કિલ્ડ ઈચ અધર. બરાબર, તો ઇન ધ એન્ડ ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર એવું પણ કહેવાય. તો આપણે અહીંયા જોઈએ જવાબ, ધ જાયન્ટ્સ ફોટ ફિયરસલી એન્ડ કિલ્ડ ઈચ અધર ઇન ધ એન્ડ, કે અંતમાં રાક્ષસો આક્રમકપૂર્વક લડ્યા ને એકબીજાને મારી નાખ્યા. વેર ડીડ ગોપાલ હિડ હિમસેલ્ફ, ગોપાલ પોતે ક્યાં સંતાયો? બી, બિહાઇન્ડ ધ ટ્રી. વોટ ડીડ ગોપાલ ડુ, ગોપાલે શું કર્યું? થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ્સ. ઓકે, ખબર પડશે ભાઈ. ચલો, ફિયરસલી એટલે શું? હેપીલી તો ના થાય, હેપીલી એટલે ખુશ થાય, સેડલી એટલે ઉદાસથી, એંગ્રીલી એટલે ગુસ્સે થઈને, ક્વિકલી એટલે ઝડપથી. તો શું અહીંયા સેડ થશે આપણે? ફિયરસલી એટલે આક્રમકતાપૂર્વક, એંગ્રીલી સી આવશે. વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ, રાક્ષસોએ શું કર્યું? એકબીજાને મારી નાખ્યા, કિલ્ડ છે તે. ટ્રુ ફોલ્સ આગળ આપણે શીખી ગયા, તો બી એકવાર જોઈ લઈએ. ગોપાલ લાઈક ધ જલેબી, ગોપાલને જલેબી ભાવતી હતી. સાચું, ટ્રુ. ગોપાલ શું? બીઝ બઝિંગ, જો બીઝ કીધું છે, બી એટલે મધમાખી થાય, તો શું આવશે? ખોટું. અગર બીઝની જગ્યાએ શું આપેલું હોય? ફ્લાઇઝ, FLIES આપ્યું હોત તો આપણે શું લખત? સાચું. આગળ, ગોપાલ કિલ્ડ 7 at 1 blow, ગોપાલે ગામમાં 7 માર્યા. સાચું. દેર વેર 3 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, જો 3 નતા 2 જ હતા, તો શું આવશે? ફોલ્સ. ગોપાલ સો ધ જાયન્ટ્સ ઇન ધ માઉન્ટેન, ગોપાલે રાક્ષસોને પર્વતોમાં જાય. ના, પર્વતોમાં નહીં, ફોરેસ્ટમાં, તો શું આવશે? ફોલ્સ. ગોપાલ થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ્સ, ગોપાલે રાક્ષસો પર પથ્થર ફેંક્યા. સાચું. હુ સેઝ ધીસ વર્ડ્સ, આ વાક્ય કોણ બોલ્યું? પહેલું, ગો વે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખો ભાગો અહીંયાથી, તો કોણ બોલ્યું? ગોપાલ. ડીડ યુ રિયલી કિલ 7 at a blow, શું તે ખરેખર એક ગામમાં 7 મારે? આવું કોણ બોલ્યું હતું? કિંગ. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તો આ લોકો સાથે નહીં લડી શકું, આવું કોણ બોલ્યું હતું? ગોપાલ. વેરી ગુડ. ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, શું તે મારી પર પથ્થર ફેંક્યો? આવું કોણ બોલ્યું? ફર્સ્ટ જાયન્ટ. યુ આર અ બ્રેવ બોય, તું તો બહાદુર છોકરો છો, આવું કોણ બોલ્યું હતું? કિંગ. ઓકે, ખબર પડશે ભાઈ. તો આ હતી આપણી યુનિટ 2ની એક્સરસાઇઝ. ફરીથી કહું છું કે બધાએ આ વિડીયો વારંવાર 1 થી 2 વાર જુઓ. આ વસ્તુ જ આપણે લાઈવમાં પણ સમજાવ્યું છે અને આ વિડીયોમાં પણ સમજાવ્યું છે, એટલે જેને પણ ન ખબર પડી હોય 1-2 વાર ફરીથી વિડીયો જોઈ લેજો. સ્ટોરી જ્યારે ચલાવી, લાઈવમાં ચલાવી હતી અને આગળ વિડીયો પણ મૂક્યા હતા. ખાસ કરીને વિડીયો જુઓ, વારંવાર જુઓ અને નોટબુકમાં લખો, એટલે આમાંથી જોઈને વ્યવસ્થિત પેરેગ્રાફ કોઈ નહીં લખવાના, અગાઉ જેમ લખ્યું તેમ ફક્ત ક્વેશ્ચન આન્સર લખવા. અસ્તુ, પ્રણામ.